दोस्तों नमस्कार आदाब ग्रामर मास्टर में आपનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત અહેમદ તવાણી। મિત્રો ફરી વખત તમારા માટે એક સરસ મજાનો નવો જ વિડિયો લઈને આપની સામે ફરીથી હાજર થયો છું અને આપણા આ વિડિયોનો ટોપિક છે ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ। મિત્રો આગલા વિડિયોની અંદર આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ શીખી ગયા, ચાલુ પૂર્ણ ભૂતકાળ શીખી ગયા અને હવે આપણો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો વિડિયો ફરીથી લઈને હું તમારી સામે આવ્યો છું। મિત્રો આ કાળ સમજતા પહેલા તમારે દરેક કાળ જે છે તે समझवा पड़शे। समझण मेळव्या पछी तमने आगळना कार्ड आवडवाना छे। हूँ दरेक विडियोनी अंदर वारंवार कहूं छुं। तो मित्रों आपणे विडियोनी शरूआत करशुं। तो हवे पहेला आपणे हकार लखशुं। कर्ता प्लस शेल के विल प्लस हेव प्लस बीन प्लस क्रियापदનું જે મૂળ રૂપ હોય એના છેડે આઈએનજી પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ। હવે મિત્રો બધા કાળની અંદર મોટે ભાગે અન્ય શબ્દ આવતા નથી, પણ અહીંયા છે અન્ય શબ્દ ફરજિયાત આવે કારણ કે સમય દર્શાવવો પડે છે અને સમય દર્શક અન્ય શબ્દ આવે તો ને તો જ આ ચાલુ પૂર્ણકાળ બનતા હોય છે। આકારનું ઉદાહરણ જોઈએ। હવે એક નકારનું ઉદાહરણ આપણે જોઈએ। એની અંદર આવશે પેલા કર્તા પ્લસ શેલ કે વિલ प्लस नकार से तो नॉट प्लस हेव प्लस बीन प्लस क्रियापद ने छेड़े आईएनजी प्लस कर्म अने आपणे अन्य शब्द होय तो राखवाना एटले चालू पूर्णकाळ में आवता ज होय छे। हवे आपणे प्रश्नार्थ जोशुं मित्रों। एक उदाहरण एमां पहेला आवशे शेल के विल, त्यारबाद आवशे कर्ता, त्यारबाद आवशे हेव, त्यारबाद आवशे बीन, त्यारबाद आवशे क्रियापदना छेड़े आईएनजी, त्यारबाद आवशे कर्म અને ત્યારબાદ આવશે અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક। હવે આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ આની વાક્યરચના જોયા પછી આપણે ગુજરાતીના વાક્ય द्वारा इंग्लिश केम करवू तेनो ख्याल आपणे मेळवशुं। गुजरातीना वाक्य जोईए एटले आपणे ख्याल आवे। आवता वर्षे 6 महीना माटे हूँ ग्रामर शीखवी रह्यो हशे, शीखवी रह्यो हशे। आवता वर्षे 6 महीना माटे हूँ ग्रामर शीखवी रह्यो न हशे, शीखवी रह्यो न हशे। अने શું આવતા વર્ષે 6 મહિના માટે હું ગ્રામર શીખવી રહ્યો હશે? ક્વેશ્ચન માર્ક। મિત્રો હવે આવતા વર્ષે 6 મહિના માટે, અહીંયા પણ આવતા વર્ષે 6 મહિના માટે ને અહીંયા પણ આવતા વર્ષે 6 મહિના માટે आ आपड़ा अन्य शब्दों से समय दर्शक शब्द। बाकी आपणुं वाक्य से खरेखर क्यांथी शरू थतुं होय छे आ, पण आ खाली एकलुं वाक्य जोईए तो ए चालू भविष्यकाळनुं वाक्य बने। आपणे चालू भविष्यकाळनुं वाक्य न बने। आपणे पूर्णकाळ शीखीए छीए ने पूर्णकाळमां समय दर्शक शब्द फरजियात होय छे। तो आ काळ आपणे खूब ज महत्वनो छे। हवे आपणे आनुं इंग्लिश करीए तो आवता वर्ष माटे नेक्स्ट ईयर, नेक्स्ट ईयर पछी आई नेक्स्ट ईयर आवता वर्षे आई साथे सेल के विल एटले अहींया आवशे विल। फरजियात पण होय मित्रों, सेल के विल से आई अने वी साथे सेल वपराय छे, बाकीना धे यू अने सीट साथे विल वपराय। पण एवुं नथी, ग्रामरमां एक बीजी वस्तु गमे त्यां तमे वापरी शको छो। हवे अहींया जो आई विल हेव बीन અને ક્રિયાપદના મૂળ રૂપને છેડે આંજી શીખવાને ઇંગ્લિશમાં શું કહેવાય? શીખવવાને ઇંગ્લિશમાં શું કહેવાય? ટીચ।
અને ટીચિંગ એના છેડા અહીં જે એટલે શું થશે ટીચિંગ શું શીખવું છું ગ્રામર હવે સિન્સ કે ફોર સમય દર્શક શબ્દો આવે એટલે અનિશ્ચિત સમય હોય એટલે આપણે ફોર છે કેટલા મહિના માટે તો કે 6 મંથ અહીંયા 6 મંથ આવતા વર્ષ માટે નેક્સ્ટ યર પછી કોમા આપી દીધો પછી આપણું વાક્ય તે કરતા છે એટલે આઈ શેલ કે વિલ એટલે આપણે આઈ સાથે વિલ આવ્યો પછી હેવ ફરજિયાત આવે છે પછી બીન શબ્દ મૂક્યો પછી ક્રિયાપદના મૂળ રૂપને શેડાઈને જે શીખવાનું ઇંગ્લિશમાં ટીચ કહેવાય એના શેડાઈને જે ટીચિંગ કર્મ ગુજરાતીમાં કર્મ ગ્રામર પછી સમય આપો કે 6 મહિના માટે તો ફોર 6 મંથ એવી જ રીતના અહીંયા આપણે જોઈએ છે પેલું આપણે નેક્સ્ટ યર આવતા વર્ષ માટે શું શીખવે છે તો કે આઈ એટલે હું પછી શેલ કે વિલ એટલે આપણે આઈ સાથે ફરજિયાતપણે વિલ મૂક્યો પછી આપણે હેવ મૂકવાનો આઈ હેવ પછી આપણે બીન મૂકવાનો ફરજિયાત પછી ક્રિયાપદના મૂળ રૂપને છેડાઈને જે શીખવવાના ઇંગ્લિશમાં ટીચ કહેવાય અને એના છેડે આપણે ટીચિંગ આઈએનજી લખ્યું છે પછી કર્મ ગુજરાતીમાં જે બીજા નંબર ઉપર હોય ગુજરાતીના સેન્ટેન્સમાં એને આપણો કર્મ કહેવાય એટલે આપણે અહીં ગ્રામર લખી નાખશું પછી ગ્રામર લખ્યા પછી કેટલા મહિનાથી શીખવે છે તો કે 6 મહિનાથી તો અહીંયા આપણે ફોર કે સિન્સનો ઉપયોગ કરતા હોય આપણે ફોર કર્યો તો અહીંયા પછી 6 મંથ મિત્રો હવે અહીંયા ફોર કે સિન્સનો ઉપયોગ તો તમે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં મેં સમજાવ્યું હતું તમે સમજી લેજો ડીપની અંદર મેં સમજાવેલું છે એટલે તમને સિન્સ કે ફોરનો ખ્યાલ આવી જશે ફરજિયાત અને ફરજિયાત ચાલુ પૂર્ણ કાળમાં મૂકવા પડતા હોય એથી સમય દર્શક શબ્દ આવતા હોય છે તો આ છે સિન્સ પહેલા પણ ખાલી જગ્યા સિન્સ ફોર પહેલા પણ ખાલી જગ્યા આવી શકે સિન્સ ફોર પછી પણ ખાલી જગ્યા મતલબ કે અહીંયા વાક્ય પછી પણ સિન્સ કે ફોર મૂકો એની ખાલી જગ્યા આવતી હોય તો એના માટે આપણે બંને રીતે એનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી બને છે હવે આપણે પ્રશ્નાર્થ વિશે જોઈએ તો પ્રશ્નાર્થમાં પણ આ રીતના જ વાક્ય બનશે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કેમ કરવું તો આપણે અહીંયા આવશે નેક્સ્ટ યર ત્યાર પછી કરતા પહેલા છે તો કરતા શેલ કે વિલ પહેલા લેવો પડે તો શેલ આવશે કે વિલ આવશે એના માટે આપણે કરતા ગોતવો પડશે તો કરતા આપણો કોણ છે આ કરતા છે એટલે આ આઈ આવશે તો આઈ સાથે આપણે અહીંયા શું મૂકવાનું છે વિલ નેક્સ્ટ યર વિલ આઈ ત્યાર પછી હેવ કે જ આવશે એટલે આપણે ફરજિયાત આમાં હેવ ફરજિયાત આવશે એટલે આપણે હેવ મૂકવો પડશે આપણે હેવ મૂક્યા પછી બીન શબ્દ આવશે બીન શીખવી રહ્યો છું તો શીખવવાનું ઇંગ્લિશમાં શું કહેવાય ટીચ એના છેડે આઈએનજી એટલે ટીચિંગ ત્યાર પછી આવશે શું શીખવી રહ્યો છું કર્મ તો કર્મ ક્યાં છે કરતા પછી જે આપણો કર્મ હોય એટલે ગ્રામરનો આપણે ગ્રામર અને પછી સિન્સ કે ફોર ફરજિયાત છે એટલે આપણા અહીંયા અનિશ્ચિત શબ્દ છે 6 મહિના તો સિન્સ ફોર 6 months હવે મિત્રો અહીંયા જો 6 મંથ આવ્યું છે એટલા માટે 4 આવ્યો છે હવે જો આ વાક્યની અંદર અહીંયા આપણે નેક્સ્ટ યર એટલે આવતા વર્ષે વિલ આઈ હેવ બીન ટીચિંગ ગ્રામર ફોર 6 મંથ શું હું 6 મહિના માટે આવતા વર્ષે ગ્રામર શીખવી રહ્યો હશે એટલા માટે અહીંયા નેક્સ્ટ યર શબ્દ આવ્યો છે અને સમય દર્શક શબ્દ આવ્યો છે હવે સિન્સ કે ફોર વિશે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો તમને ચાલુ પૂર્ણ વર્તમાન કાળના જે વિડીયો છે એની અંદર આ સિન્સ કે ફોર વિશે ડીપમાં ચર્ચા કરેલી છે તો તે જોયો ના હોય તો જોઈ લીજો મિત્રો અત્યારે આપણા 12 કાળ પૂરા થયા છે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યકાળ પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્યકાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ મિત્રો તો 12 કાળ આપણે પૂરા થયા છે હવે તમારે શું કરવાનું છે કે એક કાળનો જે વિડીયો છે એ તમારે એકદમ ધ્યાનથી જોવાનો છે અને સમજવાનો છે એ સમજ્યા પછી તમારે એક કાળ પૂરો થઈ ગયો એટલે એની જે એક્સરસાઇઝ માટેની જૂની બુક્સ હોય છે એમાંથી એક્સરસાઇઝ જોવાની છે અને એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરવાની છે આજનો આ ટોપિક છે એનો વિડીયો પણ તમને સમજાણો હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો થેન્ક યુ મિત્રો